નમસ્કાર, વેલકમ ટુ લક્ષ્ય 247. આ વિડીયોમાં આપણે વાત કરીશું આગળની પરીક્ષામાં પૂછેલા આર્ટિકલ ટોપિક્સના પ્રશ્નોની. તો અવર ટ્રેન ઇઝ લેટ બાય ખાલી જગ્યા અવર, જેનો ઉચ્ચાર અવર એટલે કે સ્વરથી થાય છે, તો માટે જેનો જવાબ આવશે એન. તો અવર ટ્રેન ઇઝ લેટ બાય હાલ્ફ એન અવર. નેક્સ્ટ, એ ઇઝ ખાલી જગ્યા ઇનડેફિનેટ આર્ટિકલ, તો ઇનડેફિનેટનો ઉચ્ચાર સ્વરથી થાય છે, માટે જેનો જવાબ આવશે એન. તો કે એ ઇઝ અન ઇનડેફિનેટ આર્ટિકલ. નેક્સ્ટ, આઈ રીડ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ખાલી જગ્યા બાઇબલ, તો કે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીનો ઉચ્ચાર સ્વરથી થતો હોવાથી પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે એન. જ્યારે બાઇબલ એક ધર્મગ્રંથ છે, જેના આગળ આવશે આર્ટિકલ ધ, એટલે કે ઓપ્શન સી. આઈ રીડ અન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ધ બાઇબલ. નેક્સ્ટ, ધીસ હાઉસ ઇઝ વેરી નાઇસ, હેઝ ઇટ ગોટ ખાલી જગ્યા ગાર્ડન. ગાર્ડનમાં ઉચ્ચાર વ્યંજનથી થાય છે, માટે જેનો નિયમ પ્રમાણે જવાબ આવશે એ. The this house is very nice, has it got a garden? India will become ખાલી જગ્યા સુપર પાવર શોર્ટલી. જો અહીંયા એક જનરલી વાત છે, માટે વપરાશે બીકમ અ સુપર પાવર શોર્ટલી. ઇન્ડિયા વિલ બીકમ અ સુપર પાવર શોર્ટલી. ચલો નેક્સ્ટ, વુડ યુ લાઈક ખાલી જગ્યા એપલ. એપલમાં તેનો પહેલો ઉચ્ચાર છે સ્વર, માટે જવાબ આવશે એન. તો વુડ યુ લાઈક અન એપલ. નેક્સ્ટ, ફ્રાન્સ ઇઝ ખાલી જગ્યા યુરોપિયન કન્ટ્રી. યુરોપિયનમાં એનો ઉચ્ચાર થાય છે યુથી, જે એક વ્યંજન છે, માટે નિયમ પ્રમાણે જવાબ આવશે એ. ફ્રાન્સ ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. જો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વુડ યુ લાઈક, આઈ વુડ લાઈક ટુ મીટ જંપા લહેરી ખાલી જગ્યા. તો ઓપ્શન છે એ રાઇટર, બી છે ધ રાઇટર, ઓપ્શન સી છે એઇધર એ ઓર બી કેન બી યુઝડ, ઓપ્શન ડી છે રિન્ટર. તો આનો મતલબ થાય આઈ વુડ લાઈક ટુ મીટ, કે મને મળવું ગમશે જંપા લહેરીને. એ એક સ્પેસિફિક વ્યક્તિની વાત છે કે જે રાઇટર છે, તો જેનો જવાબ આવશે ધ રાઇટર. આઈ વુડ લાઈક ટુ મીટ જંપા લહેરી ધ રાઇટર. નેક્સ્ટ, ખાલી જગ્યા રણછોડ પિતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. જનરલી કોઈ પ્રોપર નાઉન હોય તો તેની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી, એટલે કે નો આર્ટિકલ હોય છે. પરંતુ અહીંયા વાત છે કે સસ્પેક્ટેડ, પોલીસ દ્વારા સસ્પેક્ટેડ વ્યક્તિની, કે જે એક અનનોન વ્યક્તિ છે, માટે આનો જવાબ આવશે એ. તો કે એ અ રણછોડ પિતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. નેક્સ્ટ, માય હસબન્ડ ગેવ મી ખાલી જગ્યા 25 રોઝીસ. 25 એ સંખ્યા શબ્દ છે, અને આર્ટિકલમાં સંખ્યાની આગળ કોઈ આર્ટિકલ આવતો હોતો નથી, માટે જવાબ આવશે નન ઓફ ધીઝ. નેક્સ્ટ, આઈ બોટ અન ઓઇલ ટીન બટ ઇટ ડીડ નોટ કન્ટેન ખાલી જગ્યા ઓઇલ. મેં તેલનું ટીન ખરીદ્યું જેની અંદર ઓઇલ નથી. મતલબ કે સ્પેસિફિક વાત છે કે જે ઓઇલનું ટીન ખરીદ્યું જેની અંદર ઓઇલ નથી, તો જવાબ આવશે સી. નેક્સ્ટ, ધ થીફ. થીફ એટલે કે ચોર. હું સ્ટોલ યોર મની વોઝ સેન્ટ ટુ પ્રિઝન. પ્રિઝનનો મતલબ થાય છે જેલ. તો ધ થીફ હું સ્ટોલ યોર મની વોઝ સેન્ટ ટુ પ્રિઝન, કે જે ચોરે તમારા પૈસા ચોર્યા છે એને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
કોને જેલમાં મોકલ્યો છે? કે ચોરને, કે જે તેમના પૈસા ચોર્યા છે. તો એક સ્પેસિફિક વાત છે, ચોક્કસતા માટે આર્ટિકલ આવશે ધ. નેક્સ્ટ, હેવ યુ એવર બીન ટુ ખાલી જગ્યા મુંબઈ? મુંબઈ એક સિટી છે, સિટીનું નામ છે, તેની આગળ એક સ્થળની આગળ નો આર્ટિકલ આવશે. તો હેવ યુ એવર બીન ટુ મુંબઈ? નેક્સ્ટ, હેવ યુ ગોટ ખાલી જગ્યા પેન? પેનનો ઉચ્ચાર પેલો વ્યંજનથી થાય છે, માટે જવાબ આવશે એ. હેવ યુ ગોટ અ પેન? નેક્સ્ટ, પેરિસ ઇઝ ખાલી જગ્યા કેપિટલ ઓફ ફ્રાન્સ? પેરિસ ફ્રાન્સની રાજધાની છે. તો કેપિટલ આગળ કેપિટલ છે, તો જેની આગળ જવાબ આવશે ધ. The Paris is the capital of France. Next, you should help ખાલી જગ્યા needy? કે તમારે જરૂરિયાતવાળાઓને મદદ કરવી જોઈએ. needy એટલે જરૂરિયાતવાળા લોકો. એક અહીંયા સ્પેસિફિક વર્ગની વાત કરવામાં આવી છે. જ્યારે કોઈ વર્ગની વાત થતી હોય ત્યારે આર્ટિકલ ધ આવશે, કે યુ શુડ હેલ્પ નીડી ખાલી જગ્યા નીડી. નીડી એટલે કે જરૂરિયાતવાળા લોકો, જે એક વર્ગ દર્શાવે છે, માટે જે જવાબ આવશે ધ. યુ શુડ હેલ્પ ધ નીડી. નેક્સ્ટ, ઇટ વોઝ ખાલી જગ્યા યુનિક ફંક્શન? યુનિક ફંક્શનની અંદર યુ ઉચ્ચાર એ વ્યંજન છે, માટે જવાબ આવશે એ. ઇટ વોઝ યુનિક ફંક્શન. નેક્સ્ટ, મુસોલિની વોઝ ખાલી જગ્યા હિટલર ઓફ ઇટલી? જ્યારે એક વ્યક્તિની સરખામણી બીજા વ્યક્તિ સાથે થાય ત્યારે આર્ટિકલમાં જવાબ ધ આવે છે. તો ઓપ્શન સી ધ. મુસોલિની વોઝ ધ હિટલર ઓફ ઇટલી. નેક્સ્ટ, મિસ્ટર પટેલ ઇઝ ખાલી જગ્યા એમએલએ? એમએલએમાં ઉચ્ચાર એમ પહેલો ઉચ્ચાર છે સ્વથી થાય છે, માટે જવાબ આવશે એન. મિસ્ટર પટેલ ઇઝ એન એમએલએ. નેક્સ્ટ, રામ વોઝ ખાલી જગ્યા બેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ? જ્યારે કોઈ વાક્યમાં સેન્ટેન્સની અંદર સુપરલેટિવ ડિગ્રીનો ઉચ્ચાર હોય છે ત્યારે જવાબ આવે છે ધ આર્ટિકલ, કે રામ વોઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. નેક્સ્ટ, પ્લીઝ ગીવ મી ખાલી જગ્યા યુઝફુલ ગિફ્ટ? જે યુઝફુલ ગિફ્ટની અંદર ઉચ્ચાર થાય છે યુ, જે વ્યંજન છે, માટે નિયમ પ્રમાણે જવાબ આવશે એ. પ્લીઝ ગીવ મી અ યુઝફુલ ગિફ્ટ. નેક્સ્ટ, ઇઝ ધેર ખાલી જગ્યા ફિટનેસ સેન્ટર નિયર યોર હાઉસ? કે શું તમારા ઘરની નજીક કોઈ ફિટનેસ કેન્દ્ર છે? જેની અંદર કોઈ આર્ટિકલ આવશે નહીં, જવાબ આવશે નન ઓફ ધીસ. ઇઝ ધેર ફિટનેસ સેન્ટર નિયર યોર હાઉસ? નેક્સ્ટ, આઈ હેવ બીન ટુ ખાલી જગ્યા ડોક્ટર હુઝ નેમ ફિગર્ડ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા? આ સેન્ટેન્સની અંદર એ ડૉક્ટરની વાત થઈ કે જેનું નામ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યું છે, એટલે કે એક સ્પેસિફિક બાબતનું વર્ણન છે, એક ચોક્કસતા દર્શાવે છે, માટે જવાબ આવશે ધ. આઈ હેવ બીન ટુ ધ ડૉક્ટર હુઝ નેમ ફિગર્ડ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ, આઈ રિગ્રેટ લિવિંગ ખાલી જગ્યા એટ 14? જ્યારે કોઈ વાક્યની અંદર શબ્દ સ્કૂલ હોય, કોલેજ હોય, ટેમ્પલ હોય, સ્કૂલ, કોલેજ, ટેમ્પલ, ચર્ચ, ટ્રેન કે બસ વગેરે શબ્દો હોય અને જેનો હેતુ જે મૂળ હેતુ માટે જ થયો હોય તો તેની આગળ કોઈ આર્ટિકલ આવતું નથી. કે આઈ રિગ્રેટ લિવિંગ ખાલી જગ્યા એટ 14? મને 14 વર્ષની ઉંમરે સ્કૂલ છોડવાનો પસ્તાવો છે, માટે ઓપ્શન ડી આવશે જવાબ, સ્કૂલ. નેક્સ્ટ, આઈ હેવ રીડ ખાલી જગ્યા બુક
યુ આર ટોકિંગ ઓફ. મેં એ બુક વાંચી કે જેની અહીંયા ચર્ચા થાય છે, એટલે સ્પેસિફિક એ બુકની વાંચવાની વાત છે કે જે ચર્ચા થઈ રહી છે, વાત થઈ રહી છે જેના વિશે સ્પેસિફિક વાત છે, માટે જવાબ આવશે ધ. મિત્રો, ટોપ 25 પ્રશ્નો જોયા છે આપણે આ વિડીયોમાં, જે આગળની પરીક્ષામાં પૂછાયેલા છે. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.